નમસ્કાર, સમાચાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. શાસ્ત્રીય સંગીતના અદ્ભુત ઘરેણા જેવા રામચરિત માનસના ડિજિટલ સ્વરૂપનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આકાશવાણી દ્વારા તૈયાર થયેલા અણમોલ કલેક્શનને પ્રસાર ભારતીએ મૂક્યો દુનિયા સમક્ષ. સમય મર્યાદા પૂરી થતા આજથી જમીન સંપાદન સુધારા વિધેયક અંગેનો વટહુકમ થયો નિષ્ક્રિય. જમીન બિલ અંગે વિપક્ષે યુટર્ન લીધો હોવાનો સરકારનો આક્ષેપ. બિહાર વિધાનસભાની ચૂંટણી વ્યૂહરચના પર વિચાર કરવા ભાજપ પ્રમુખ અમિત શાહ અને એનડીએ સાથી પક્ષો વચ્ચે યોજાઈ બેઠક. આગામી એક અઠવાડિયામાં બેઠક ફાળવણી અંગે લેવાશે અંતિમ નિર્ણય. અમદાવાદમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગ નિયંત્રણમાં હોવાનું જણાવતા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ. સિવિલમાં ઓગસ્ટમાં ડેન્ગ્યુના 149 કેસ, 2ના મોત. પવિત્ર શ્રાવણ માસના આજે ત્રીજા સોમવારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ. દૂધ, પાણી અને બીલીપત્ર સહિતના પદાર્થોના અભિષેક સાથે હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો. ભારત શ્રીલંકા વચ્ચે કોલંબો ખાતે રમાઈ રહેલી શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં ભારત જીત તરફ અગ્રેસર. વિજય માટે ભારતે મૂકેલા 386 રનના લક્ષ્યનો પીછો કરતા 3 વિકેટ ખડી જતા શ્રીલંકા પર હારનો ઓછાયો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં તુલસીદાસ કૃત રામચરિત માનસની ચોપાઈઓનું ડિજિટલ સ્વરૂપ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આકાશવાણી દ્વારા તૈયાર કરાયેલા આ ડિજિટલ સ્વરૂપ દ્વારા દેશ જ નહીં પરંતુ વિદેશોમાં શ્રોતા તેનો લાભ ઉઠાવી શકશે. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે કેટલાક પ્રખ્યાત કલાકારોને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી અરુણ જેટલી, પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ એ સૂર્યપ્રકાશ, વરિષ્ઠ કોંગ્રેસ નેતા ડોક્ટર કરણસિંહ, માહિતી અને પ્રસારણ સચિવ વિમલ જુલ્કા, પ્રસાર ભારતી બોર્ડના સીઈઓ જવાહર સરકાર સહિત આકાશવાણીના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આકાશવાણીને કોઈ પ્રકારની સ્પર્ધામાં ફસાવાની જરૂર નથી, કારણ કે આકાશવાણીની પહોંચ વ્યાપક છે. પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું કે એફએમ રેડિયોની નીલામીથી 1150 કરોડથી વધુ આવક સરકારને થઈ છે. आकाशवाणी को स्पर्धा में फंसने की जरूरत नहीं है जी. उसने तो अपनी मूलभूत धाराओं को पकड़ करके जन जन के दिलों तक जुड़े रहना और देश को जोड़ के रखना और भविष्य के साथ उनको उत्साहित करते रहना, ये उसका काम है. कायाकल्प जरूरी होते हैं और जब कायाकल्प की मैं बात करता हूं तब आत्मा वही रहता है, समयानुकूल बदलाव आता है. ये डिजिटल रूप उसका एक सही कदम है. हमारे यहाँ एफएम चैनल सारी पहले सरकारी खजाने में 80-100 करोड़ रुपए देती थी. अभी ऑक्शन चल रहा है, ऑक्शन से देंगे, ट्रांसपेरेंसी. परिणाम क्या है मालूम है? अब तक करीब करीब 1150 करोड़ की बोली बोल चुके हैं. अभी तो बोली चल रही है और उसके जो रूल्स एंड रेगुलेशंस है उसके हिसाब से सरकार के खजाने में जो 80 करोड़ 100 करोड़ आते थे, एक स्थिति आएगी 2700-2800 करोड़ रुपए आएंगे. કેન્દ્ર સરકારે જમીન સંપાદન કાયદા માટે જે વટહુકમ બહાર પાડ્યો હતો તેની અવધિ પૂર્ણ થઈ છે. આ અંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી ચૌધરી વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભૂમિ સંપાદન બિલ અંગે વાસ્તવમાં કોંગ્રેસે યુટર્ન લીધો છે. किसान एक सबसे बड़ी कॉन्स्टिट्यूंसी है भारत में. किसी भी राजनीतिक दल की निगाह उस पे सबसे पहली निगाह अगर कहीं रखता है राजनीतिक दल कोई तो उसी पे रखता है और उसके माध्यम से जो अपनी क्रेडिबिलिटी खत्म कर चुके थे, जिनका जनाधार खत्म मात्र हो चुका था, उन्होंने सोचा कि इससे बढ़िया मौका नहीं मिल सकता, हमें लैंड एक्विजिशन का जो नया बिल है उसका विरोध करना चाहिए हर हालत में. जिसको ये समझते हैं कि ये उससे बेहतर है जो हमने पेश किया, तो हम
ये बात सदन में भी कह चुके हैं और प्रधानमंत्री जी ने ऑन द फ्लोर ऑफ द हाउस ये कहा कि कोई भी सुझाव जो या इसके अंदर कोई इम्प्रूवमेंट वो हमें स्वीकार है। બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને તેના સહયોગી દળો વચ્ચે બેઠક વહેંચણી માટે પ્રથમ દોરની બેઠક આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવાસસ્થાને તેમના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ. આ બેઠકમાં લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન, રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવા, હિન્દુસ્તાની આવામ મોરચાના અધ્યક્ષ જીતેન્દ્ર રામ માઝી સહિતના નેતાઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત આ બેઠકમાં સુશીલકુમાર મોદી તથા અનંતકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે ભાગલપુરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ છે ત્યારે બેઠકોની વહેંચણી માટે ઔપચારિક રૂપે આ પ્રથમ બેઠક મળી હતી. બેઠક બાદ રામવિલાસ પાસવાને જણાવ્યું કે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચારની વ્યૂહરચના અંગે વિસ્તારથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. सौहार्दपूर्ण वातावरण में सीट का क्या कहते हैं बंटवारा भी हो जाएगा और उसके बाद जो है ज्वाइंट प्रोग्राम हमारा जो है जो अपना अलग अलग प्रोग्राम भी रहेगा लेकिन ज्वाइंट प्रोग्राम भी हमारा चलेगा. अभी परिवर्तन यात्रा में हम लोग घूम रहे हैं. इस प्रकार का अपार जन समर्थन दिखाई पड़ रहा है, एक लहर दिखाई पड़ रही है और चुनाव आते आते ये लहर आंधी में बदल जाएगी और प्रधानमंत्री जी और सब मिलकर जो तय करेंगे वही होगा. मुख्यमंत्री से मुख्यमंत्री की चिंता मत कीजिए. यहाँ पर 1 दर्जन योग्य, सक्षम और दमदार लोग हैं. મચ્છરને લીધે ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાતા ડેન્ગ્યુ અને મેલેરિયાના દર્દીઓમાં લોક જાગૃતિને લીધે ઘટાડો થયો હોવાનું સિવિલ હોસ્પિટલ અમદાવાદના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મૈત્રેય ગજ્જરે જણાવ્યું છે. ચાલુ માસમાં અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોના નહિવત દર્દીઓ નોંધાયા છે, જેમાં 149 ડેન્ગ્યુના, 17 મેલેરિયાના અને 2 દર્દીઓ સ્વાઇન ફ્લૂના નોંધાયા હતા. હાલ શહેરમાં એવી કોઈ જ ભયજનક સ્થિતિ ન હોવાનું તેઓએ જણાવ્યું હતું અને રોગચાળાને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું ડોક્ટર ગજ્જરે જણાવ્યું હતું. આ વર્ષે ડેન્ગ્યુ, મેલેરિયામાં ફાલ્સીપેરમ અને વાઇવેક્સમાં મરણનું પરિવાર નહીવત છે. સિવિલ હોસ્પિટલની અંદર આ ત્રણેય રોગો માટેના બધી જ સાધન સામગ્રી ઉપલબ્ધ છે. સ્ટાફ પણ એટલો જ તૈયાર છે. સ્ટાફ ખડે પગે છે. એડમિશન કોઈ કરવાના હોય તો એડમિશનમાં ના પડવામાં નથી આવતી અને તાત્કાલિક રીતે કેસ લાગે એમ એડમિટ કરી અને એની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. લોકોમાં જે જાગૃતિ આવી છે સ્વચ્છતાની, પાણીનો નિકાલ કરવાની, એને કારણે આ રોગોનું પ્રમાણ આ વર્ષે ઘણું ઓછું છે. રાજ્યપાલ ઓપી કોહલીએ શારદાપીઠમાં આયોજિત સંસ્કૃત દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. તેઓએ દ્વારકાધીશ ભગવાનના દર્શન કરી ભગવાનની પાદુકા અને શારદાપીઠમાં ગુરુજીની પાદુકાનું પૂજન કર્યું હતું. સંસ્કૃત દિવસની ઉજવણી પ્રસંગે સંબોધતા રાજ્યપાલે જણાવ્યું હતું કે સંસ્કૃત એ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતની રક્ષા, પ્રગતિ અને સંસ્કૃતના સંવર્ધનને આપણે રાષ્ટ્રીય ફરજ માનવી જોઈએ અને એના ભાગરૂપે દરેકે આ કાર્યમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, કર્ણાવતી સંસ્કૃત સેવા સમિતિના ગૌતમ પટેલ અને શારદા મઠના દંડી સ્વામી સદાનંદજી મહારાજે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પબુભા માણેક, અન્ય પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લાના વ્યારા ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પાણી પુરવઠા વિભાગ હસ્તકની 715 કરોડની જૂથ પાણી પુરવઠા યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીએ આ યોજનાની રૂપરેખાને રસપૂર્વક નિહાળી હતી. આ પ્રસંગે સંબંધિત ખાતાના મંત્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અરવિંદભાઈ ચૌધરી અને તેમની સાથે સંખ્યાબંધ ગામના સરપંચો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તેઓને કેસરી ખેસ પહેરાવી પાર્ટીમાં મુખ્યમંત્રી દ્વારા આવકારવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લાની જનતાના ખાસ મુખ્ય પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. હાલમાં મજૂરોનું અને ખેડૂતોનું ચૂકવણું શરૂ કરાયું છે. સરકારે સહકારી ખાંડ મંડળીને નાણાકીય સહયોગ આપવાની ખાતરી આપી છે. ભાઈ ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ અને એમની સાથે ઘણા બધા સરપંચશ્રીઓ, સભ્યશ્રીઓ પાર્ટીની અંદર જોડાયા છે. એ તમામ પાર્ટીના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને
પ્રજાની સેવા કરવા માટે જ્યારે તેઓ આવ્યા છે ત્યારે હું એમને આવકારું છું અને ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાને કારણે એમની જે શક્તિઓ છે એ શક્તિનો ઉપયોગ થવાને કારણે આખો તાપી જિલ્લો ફરી એકવાર ભાજપમય બનવાનો છે. ફરીથી આ બધા જ સભ્યોને હું આવકાર આપું છું. એક મહિનાના વિરામ બાદ આજે મેઘરાજાએ વડોદરાવાસીઓ પર મહેર કરી છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ધીમી ધારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અચાનક આવેલા વરસાદે રસ્તે જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અને શાળાએ જતા બાળકો અને તેમના વાલીઓ પણ અટવાઈ પડ્યા હતા અને વરસતા વરસાદમાં પલળતા શાળાએ જવાનો વારો આવ્યો હતો. તેમજ વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ મહિનાના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા નાગરિકોએ રાહતનો અનુભવ કર્યો હતો. સુરતમાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચતા સુરતી લાલાઓમાં ખુશીની લાગણી ફરી વળી હતી. નર્મદા જિલ્લામાં શેરડી ઉગાડતા ખેડૂતોનું શેરહોલ્ડિંગ ધરાવતી ધારી ખેડા શુગર ફેક્ટરીના નાણાકીય વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી થઈ છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ શુગર ફેક્ટરીઝ દ્વારા 2014-15ની પિલાણ સિઝનમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ આ સન્માન એનાયત થશે. આ શુગર ફેક્ટરી દ્વારા ખેડૂતોને વાવેતરથી માંડી પિલાણ સુધીના તબક્કે વૈજ્ઞાનિક જ્ઞાન તથા આર્થિક મદદ અપાતી હોવાથી અનેક આદિવાસી ખેડૂતો બે પાંદડે થયેલા અહીં દેખાય છે. શેરડીનું પિલાણ કરવામાં ધારીખેડા કારખાનાનો નંબર 3જો છે અને આગામી વર્ષ માટે પિલાણનો લક્ષ્યાંક 8.5 મેટ્રિક ટન જેટલો રખાયો છે. શ્રાવણ માસના તમામ સોમવારોમાં ત્રીજો સોમવાર એટલે શિવ ભગવાનનું ત્રીજું નેત્ર. આથી ત્રીજા સોમવારે શિવ શક્તિની સાથે ચંદ્રના મંત્રનું જાપનું અનેરું મહાત્મ્ય છે. આજે સોમનાથ જ્યોતિર્લિંગ મહાદેવ ખાતે સવારની મહાઆરતીમાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. હર હર મહાદેવના ગગનભેદી ઘોષનાદો સાથે શિવ ભક્તોએ સોમનાથ દાદાની મંગળ આરતીમાં ભાગ લીધો હતો. શ્રાવણ માસના શબ્દની ઉત્પત્તિ શ્રવણ નક્ષત્રના આધારે થઈ છે અને શ્રવણ નક્ષત્રનો અધિપતિ ચંદ્ર ગ્રહ છે. ચંદ્ર એટલે સોમ અને સોમનો નાથ એટલે સોમનાથ. આમ શ્રવણ નક્ષત્ર અને શિવે પોતાના મસ્તક પર ધારણ કરેલો ચંદ્ર અને ત્રીજો સોમવાર આ ત્રણેયના સમન્વયના દિવસે જો ભગવાન શિવના મહામૃત્યુંજય જાપ શિવલિંગ પર બિલીપત્ર ચડાવી કરવામાં આવે તો 33 કરોડ દેવતાના આશીર્વાદનું સુખ પ્રાપ્ત થાય છે. ક્રિકેટ. ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે શ્રીલંકાને જીત માટે 386 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ચોથા દિવસે રમતના અંતે બીજા દાવમાં શ્રીલંકાના 3 વિકેટે 67 રન થયા હતા. ભારતે આજે 3 વિકેટે 21 રને રમત શરૂ કરી હતી. વિરાટ કોહલી અને રોહિત શર્મા અનુક્રમે 21 અને 40 રને આઉટ થયા બાદ બિન્ની, ઓઝા અને અમિત મિશ્રાએ અનુક્રમે 49, 35 અને 39 રનનો સહયોગ કર્યો હતો. આર અશ્વિને મહત્વપૂર્ણ 58 રનનું યોગદાન આપતા ભારતનો બીજો દાવ 274 રનને સમેટાયો હતો. શ્રીલંકા તરફથી પ્રસાદ અને પ્રદીપે 4 વિકેટ ઝડપી હતી, જ્યારે હેરાથે 1 વિકેટ ઝડપી હતી. ભારતે પ્રથમ દાવની 111 રનની સરસાઈ મેળવી હતી. શ્રીલંકાના સિલ્વા 24 જ્યારે મેથ્યુસ 22 રને રમતમાં છે. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.